અને જો સ્કૂલની ટેગલાઇન જોઈએ તો એ છે આપણું વર્ચ્યુ, વિઝન અને વિક્ટરી. તો પહેલાં તમારું વર્ચ્યુ ચેક કરો, એ પ્રમાણે વિઝન નક્કી કરો, મહેનત કરો અને વિક્ટરી તમારી છે. અહીં કોમર્સનો દરેક શિક્ષક છેલ્લા 20-22 વર્ષથી કોમર્સની અંદર કાર્યરત છે. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અંકલેશ્વર હાંસોદ વિસ્તારની અંદર અને ભરૂચ જિલ્લાની અંદર એકમાત્ર એવી સ્કૂલ છે કે જેની અંદર 11-12 કોમર્સની અંદર ટેલી સબ્જેક્ટ પણ સાથે ભણાવવામાં આવે છે. કોમર્સ માટે બેસ્ટ ટીમ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે, જે બીજી કોઈ સ્કૂલમાં નહીં જોવા મળે. આપની સાથે જય અગ્નિહોત્રી સર છે, જે અંગ્રેજીના સ્પેશિયાલિસ્ટ છે. સર, વિદ્યાર્થીઓ માટે સ્કૂલના વાતાવરણ વિશે શું કરી શકો છો? તો સ્કૂલમાં અંગ્રેજી તો ભાષા છે, તો મતલબ એક છોકરાઓને કંઈક એવું નવું કરીએ કે એન્ટરટેનમેન્ટ બી સાથે જોઈએ. એકલું એજ્યુકેશન રાખો તો મજા નહીં આવે. જેવી રીતે અમે તો ગયા વર્ષથી જોઈન થયા છે, તો હમણાં વચ્ચે એક કવિતા હતી, મ્યુઝિક રૂમમાં લઈ ગયો, પ્લે કર્યું ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, છોકરીઓને બહુ આનંદ થયો. તો મતલબ એ જરૂરી છે કે સાથે એન્ટરટેનમેન્ટ પણ રહેવું જોઈએ, ફ્રીડમ પણ છોકરાઓને મળવી જોઈએ, ટીચરને પણ મળવી જોઈએ. મિલનભાઈ મહેતા કોમર્સના અકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ છે. ચાલો આપણે એમની પાસેથી જાણીએ, કોમર્સ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ શા માટે? કોમર્સ માટે સૌથી જરૂરી વસ્તુ એવી હોય છે કે એક તો સ્કૂલની અંદરનું વાતાવરણ ફ્રેન્ડલી હોય, બીજું શિક્ષકો અનુભવી હોય. અમે છેલ્લા 1 વર્ષથી અહીંયા કાર્યરત છીએ. અહીં કોમર્સનો દરેક શિક્ષક છેલ્લા 20-22 વર્ષથી કોમર્સની અંદર કાર્યરત છે. આ શિક્ષકો જે છેલ્લા 10 વર્ષથી 100માંથી 100 માર્કની પરંપરાઓ જાળવી રહ્યા છે, તેમના વિદ્યાર્થીઓ કે એમના બાળકોના વિકાસ માટે કામ આપી શકે. આપની સાથે છે રાકેશ પટેલ સર, આંકડાશાસ્ત્રના સ્પેશિયાલિસ્ટ છે. સર, કોમર્સનો સૌથી મહત્વનો પ્રશ્ન વ્યવસાયલક્ષી વાતાવરણનો છે, તો તમે તે વિશે શું કહી શકો છો? આજે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર બાળકોને ઈ કોમર્સ, ઈ માર્કેટિંગ, ઈ બેન્કિંગ, ઈ બિઝનેસ વિશે પૂરેપૂરી સમજ આપે એવું વાતાવરણ અમે ઊભું કરેલું છે. ઉપેન્દ્ર પટેલ સર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના સ્પેશિયાલિસ્ટ છે. શાળાના શિક્ષક અને એક બાળકના વાલી તરીકે એક સારા બાળકના વિકાસ માટે શું કામ કરી શકે છે તે અંગે તમે શું કહેશો? આપણા વિદ્યાર્થીઓની અંદર જે રહેલી આંતરિક વિકાસ માટેની જે પ્રવૃત્તિઓ જે છે એ આ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવે છે. બીજું કે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રીડમ આપવામાં આવે છે, જેથી કરીને એ લોકો એમની અંદર રહેલી જે ટેલેન્ટ છે એ બહાર લાવી શકે છે. જેમ કે સ્કૂલની અંદર ઘણા બધા પ્રોગ્રામો એવા કરવામાં આવે છે, જેમ કે ગુરુવાણી છે, ત્યાર પછી સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો છે, ત્યાર પછી જે કંપનીઓની મુલાકાત છે એ કંપનીઓની મુલાકાત લેવામાં આવી રહી છે, બેંકની મુલાકાત લેવામાં આવી રહી છે, LICની પણ મુલાકાત લીધી છે, અને નજીકમાં અત્યારે પ્રવાસનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું કે જેથી કરીને વિદ્યાર્થીઓને બધી જ જાણકારી મળે